જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને સવારના. તો કેમ છે બધા મજામાં? તો હાલો, અત્યારે ઘણા દિવસથી આપણને ટાઈમ મળ્યો નહોતો, કેમ કે પક્ષીઓ માટે પાણી નાખવાનું. માતાજી હોય એટલે પક્ષીઓ માટે પાણી તો નાખતા જ હોય, પણ આજે યાદ આવી ગયું કે ચલો આજે આપણે કુંડું ભરી દે. તો ચલો આજે પક્ષીઓ માટે પાણીનું કુંડું ભરી દે. કુંડું ભરેલું થશે. કેમકે આપણે અહીંયા હોઈએ ને હાજરમાં એટલે ખબર નથી મને પાણી ભરી છે કે ખાલી છે કુંડું, પણ ભરેલું છે એટલે વાંધો નહીં. આ કંઈ છે ને વાળા જેવું કંઈ છે નહીં અત્યારે. સરસ મજાનો છોકરો હોય ને ઘઉંમાં અત્યારે સવારમાં પાણી વળી રહ્યું છે. એવડી તો ઠંડી છે છતાંય. કેમ તમારા કામ ધંધા બધા બંધ હે અત્યારે? ચાલુ કરો, અમારે જવાની કઈ જરૂર છે? તો હું અમારે ક્યાં જવું? ટોટલી તમારી બધી મશીનગીરી બંધ હે અત્યારે, કઈ કામ ધંધા છે નહીં. એટલે તો આપણે આવી ગયા છે તમારા સોલટેક્સ ને જોવા. ત્યાં શું થયું? ઉંદેડા તો આવે જ ને, ઉંદેડા વગરના ઘર શોભે? ઉંદેડો તો હોય જ ઘરમાં. આ શું કામ એ માર્યું યારની ડિસ્પ્લે ઉપર? તમારે સોલટેક્સ નવો સોલટેક્સ લીધો ને રસમાં અત્યારે કામ કરીને બંધ કરીને બેઠા, ન સારું દેખાય. ચલો ઓકે, વાંધો નહીં, રેડી. એર બેર મારવી તમારે? એર ચાલુ હે? બંધ હે અત્યારે? એર મારવી એર મને કહી દેજો, હું માર દે એર. તમારું મશીન સાફ થઈ જાય તો એ જોવા ધૂળ તો ઉડી. કાંઈ વાંધો નહીં, હાલો હવે આપણે ચલો મહેતાજી શું કરો? મહેતાજીને શું કામ હોય સવારમાં? કંઈ કામ છે? મારું કંઈ કામ છે અત્યારે? નહીં. ઓકે, રેડી. અમે અમારા નોકરી જાઉં. હાલો, તો અત્યારે ને સવારમાં હે ને સૂરજનો તડકો સરસ મજાનો થઈ ગયો. અહીંયા છે ને જો ખેતરના પાછળના ભાગમાં છે એક બાજુ ધાણા વાવેલા છે અને એક બાજુ ઘઉં વાવેલા છે. ત્યાં અત્યારે છે ને સવારમાં સરસ મજાનું પાણી વાળી રહ્યા છે. તડકો મારા ગામમાં આવે ને એટલે કંઈ કેવડી મહેનત કરવી પડે. ત્યાં અનાજ ઘરે દેખાય ભાઈ, એવું હોય સિઝન. શિયાળે વરસાદની ઉપાધિ હોય ને ચોમાસે ઠંડી, પણ અનાજ તો પકવવું તો ખરા ને. ચલો, તો આપણે હે ને પક્ષીઓ માટે સણ નાખવાનું હતું, એ પણ નખાઈ ગયું અહીંયા. હવે ક્યારે સણવા આવે છે ને શું છે એ તો કાંઈ ખબર નથી, પણ વાંધો નહીં. ચલો, તો હવે હે ને આપણે નીચે જવાનું ટાઈમ થઈ ગયો છે, આપણા કામ ઉપર જવાનું એટલા માટે. કેમ કે નવરા હોય તો વાંધો નહીં આવે. હાલો, આપણે સીધી ઉતરી જાય. હવે કંઈક વાળવાનું છે, મેરાજીને પૂછી લે ઓફિસમાં કંઈ વાળવાનું હોય તો વાળી લીધું, ને કે ભાગશું આપણા કામ ઉપર આપણે. આનું છે આ માંડવીની સેમ્પો તો છે, પણ હવે કઈ માંડવી આવે ને કઈ અહીંયા મશીન કરી વસ્તુ બધી ચાલુ થાય તો કાંઈ ખબર નથી. આપણી પાસે લાવ્યું છે સેમ્પો.
સલોત આપણે હે ને શિયાળામાં બહુ જ ઠંડી રાખતી ને જ્યાં આપણે સાબુ વાપરતા ને ગમે એ સાબુ આપણે નાવા ધોવા માટે વાપરતા હોય તો અહીંયા હે ને આપણે નાહી લીધું હોય ને તો અહીંયા આમ શરીર પર સાબુ ઉગડી જતો હોય. પણ આ જે સાબુ છે ને આનું નામ છે તુલસી બાર. પણ એટલું આપણું શરીર સારું થઈ જાય ને આયુર્વેદિક સાબુ છે. સરસ મજાનો સાબુ આવે ને આવી પેકિંગમાં હોય, આવી ગોટી હોય. એટલો શરીરને હા એટલી રાહત મળે ને. સારામાં સારો સાબુ આ તુલસી બાર. તો એકવાર તમે બધા ટ્રાય કરી જોજો. આ સાબુ કેવો તમને બધાને સરસ લાગે છે કે નહીં એ કહેજો ને. સાબુનું નામ છે આ તુલસી બાર. બેઠું ચલો તો આપણે ગયા જમવા અને જમીને હવે અત્યારે આવી ગયા 10નો ટાઈમ થઈ ગયો. હવે આપણે બે જણ કાંકરા વીણવા આટલા વીણાયા છે. આ બી બાકી છે વીણવાની. માંડવી છે, દાણા એ છે, બધું બરોબર જ છે. ચલો આપણે વીણવાની શરૂઆત કરી દીધી. ચલો તો ઘણા કાંકરા વીણાઈ ગયા અને નાખવાના હતા એ બધા નાખી. અને આમાં એમ કહેવાય કે આ પાકા પાણા છે ને આ ઢગલો આખો આ પાકા જ પાણા એ નદીના પાણા હોય એવા જ બધા દેખાય. અને આ બાજુ એટલો ગુણાનો પડી